સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે આપણે એબીસી ટ્રેનિંગ કરશું. એબીસી ટ્રેનિંગના ફાયદા શું છે એ પહેલા આપણે જાણી લઈએ. એબીસી ટ્રેનિંગ કર્યા પહેલા થોડા તમારે માહિતી જાણવી રહેશે કે કઈ રીતના આપણે એબીસી ટ્રેનિંગ કરશું, એબીસી ટ્રેનિંગના ફાયદા શું છે. જો તમે રનિંગ કરો છો, તમે આર્મીમાં ફોર્મ ભર્યું છે, કોઈ પણ ફિલ્ડમાં ફોર્મ ભર્યું હોય અને આવતી ભરતીમાં તમે પોલીસમાં ફોર્મ ભરવાના હોય તો વીકમાં મતલબ અઠવાડિયામાં તમે 2 વખત આ ટ્રેનિંગ કરી શકો છો. જો તમે હાઈ લેવલ પ્રોટીન ખાતા હોય, તમે ડાયટ કમ્પ્લીટ કરતા હોય, તમારી ડાયટ ક્લિયર છે, નો જંક ફૂડ, નો સુગર વાળી વસ્તુ તમે ખાતા નથી, તો તમે આ ટ્રેનિંગ તમે અઠવાડિયામાં 3 વખત પણ કરી શકો છો. પણ શરૂઆતમાં તમે અઠવાડિયામાં 1 વખત ટ્રેનિંગ કરો, પછી ધીરે ધીરે તમે અઠવાડિયામાં 2 વખત કરી શકો છો. ટ્રેનિંગ કરવું એક ફાયદો રહેશે આનો એબીસી ટ્રેનિંગનો કે તમારી એક હેલ્થ સારી રહેશે. પહેલા તો તમારું એક મેટાબોલિઝમ ફાસ્ટ થશે અને તમારું એક જે રનિંગની સ્પીડ વધશે એ આનાથી જ વધશે. તો રનિંગની સ્પીડ વધારવા માટે એબીસી ટ્રેનિંગ કરવી જરૂરી છે. લોકોએ નામ અલગ અલગ આપેલા છે કે એબીસી ટ્રેનિંગ, HIIT ટ્રેનિંગ. ટ્રેનિંગ એક જ છે, પણ તમારે કઈ રીતના ટ્રેનિંગ કરવી છે એ જ મહત્વનું છે અને જાણવું જરૂરી છે. સરળ ભાષા ગુજરાતીમાં તમને ક્યાંય આવો વિડીયો મળશે નહીં. વિડીયો પૂરો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને લાઇક જરૂર કરી દેજો. જે લોકો ફોર્મ ભરવા માંગે છે, જે લોકો આગળ વધવા માંગે છે, આર્મીમાં જવું છે, કોઈ જાતની ફિલ્ડ છે, સરકારી નોકરી છે અને ફિઝિકલ 5 કરવું છે, તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે આપણે ડાયરેક્ટ વર્કઆઉટ ચાલુ કરશું. તો એબીસી ટ્રેનિંગમાં કરશું શું પહેલા? જો શરૂઆતમાં તો આપણે કેવું છે કે હવે આ રીતના આપણે જમ્પ મારશું તો જમ્પ કેટલા મારવાના છે? કમસે કમ 50 થી 60 જમ્પ મારવાના રહેશે. હવે અમે વિડીયો મોટો ન થાય એટલા માટે આપણે ટૂંકમાં તમને બતાવશું, પણ 50 થી 60 જમ્પ તમારે મારવાના રહેશે. સેટ કેટલા રહેશે? 3. પણ આપણે એ રીતના નહીં કરીએ. આખો એક સેટ તમને બતાવશું એબીસી ટ્રેનિંગનો, એની પછી હું તમને કરીશ. આ તો આપણો હોમઅપ વર્કઆઉટ છે. સ્ટાર જમ્પ ચાલુ કરો. આ સ્ટાર જમ્પ છે, આના પણ તમારે 30 રેપિટેશન 3 સેટ તમે મારી શકો છો. હાઈની જ મારવાની છે આ રીતના. હવે આના પણ તમારે કમ્પ્લીટ વન સાઈડ, આ બાજુ 1 2 એ રીતના તમારે વન સાઈડ 30 રેપિટેશન 3 સેટ મારજો. હવે તમે આટલી વસ્તુ કરશો ને એટલે ઓટોમેટિક તમારું શું થશે? મેટાબોલિઝમ પણ ફાસ્ટ થઈ જશે. અત્યારે ઠંડીની મોસમ છે તો તમને ગરમી સડી જશે. તમારું એક શરીર હોમઅપ થઈ જશે. હવે આપણે જશું એબીસી ટ્રેનિંગ મેન પર, જે આપણે રનિંગ માટે ફોકસ કરશું. આ રીતના તમારે હાલવાનું રહેશે. આ રીતના તમે હાલશો એટલે ફરક શું પડશે મિત્રો તમારો? કે તમારી જે પગની લેન્થ છે, તમે જે આ દોડો છો ને એ પગની લેન્થ છે એ ઓટોમેટિક ખુલવા મળશે. હવે એ જ રીતના તમારે પાછું આવવાનું રહેશે. ફરીથી તમે આ રીતના પાછા આવજો. હા, અત્યારે અમારી પાસે જે તમને વિડીયો લાંબો ન થાય એના માટે ટૂંકમાં બતાવીએ છીએ, પણ તમે આ વસ્તુ અપ્લાય જરૂર કરજો. આ તમે સળંગ તમે મોટો કે 200 મીટર અહીંથી લઈને અહીંયા સુધી 200 મીટરમાં તમારે આ રીતના જવાનું, પાછું આવવાનું. આ તમારે કન્ટિન્યુ કરવાનું રહેશે 2 વખત. સેટ નંબર 2 કઈ રીતના તમે કરશો? હવે તમારે છે ને આ રીતના પગ ઉપર કરવાના રહેશે. આ રીતના ડાયરેક્ટ સીધું જવાનું છે, પાછું આવવાનું છે. હવે આમાં તમને શું થશે? હું એક તમને ટોટલ માહિતી બતાવીશ કે કઈ રીતના થાય છે, કઈ રીતના નહીં. જો આ બાજુ આવું હું તમને બતાવી દઉં. જો તમારા સીન પેન છે ને, તમે રનિંગ કરીને થાકી જાઓ છો, આ સીન પેન થાય છે, તો સીન પેન ક્યારે થશે ખબર તમારું? તમે હેવી રનિંગ કરશો, એબીસી ટ્રેનિંગ નહીં કરો ને ત્યારે થશે. તો તમે જે આ રીતના હાલો છો ને, તો આઈનું તમારું એડી દબાય છે, એડી. હવે આ એડી તમારી રનિંગમાં દબાશે તો આ જે સીન છે, સીન એ ઓટોમેટિક તમારું રિકવર થશે. હવે સીન પેનનો વર્કઆઉટ મેં યુટ્યુબ પર રાખેલો છે, તમને ક્યાંય પણ વર્કઆઉટ દેખાશે નહીં સીન પેનનો. તો સીન પેનનો વર્કઆઉટમાં આ એક જ વસ્તુ છે. જુઓ, તમે બતાવું તમને મસલ મારું. તમે સીન પેનમાં આ જે મસલ છે ને અહીંયા, એ જો ઉપર નીચે થાય છે, આ થાય છે અત્યારે. તો એ એક વર્કઆઉટ તમે બેસ્ટ ઉપાય છે કે આપણે યુટ્યુબ ચેનલ ઉપર સીન પેનનો વર્કઆઉટ નાખ્યો છે. ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ સીન પેન કઈ રીતના રિકવર કરવું, કે હાઉ ટુ સીન પેન રિકવર ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31. એટલું મારશો કે રાહુલ પ્રજાપતિ મારશો તો પણ તમને વિડીયો મળી જશે. વર્કઆઉટ નંબર 3 પર જશું. કઈ રીતના કરશું જુઓ તમે. હવે આપણે કાપ્સ મજબૂત કરશું. કાપ્સ મજબૂત કરવા બહુ જરૂરી છે. તો કાપ્સ મજબૂતમાં કઈ રીતના કરશું? આ રીતે પગ ઉપર રાખશું, પંજા પર કરશું. કાપ્સ મજબૂત કરવા બહુ જરૂરી છે, કેમ કે કાપ્સ તમે આ મજબૂત કરશો તો તમારું રનિંગ પણ બેસ્ટ થશે અને રનિંગમાં તમારી સ્પીડ વધશે. હવે આવશે મેન વર્કઆઉટ, જે તમે રનિંગમાં ફાસ્ટ કરશો. અને મેન વર્કઆઉટમાં શું રહે છે? સ્પ્રિન્ટ મારવાની રહેશે. તો સ્પ્રિન્ટ કઈ રીતના મારવી જોઈએ? ચાલો, સ્પ્રિન્ટમાં કઈ રીતના મારશું તમે જુઓ. કે ફાસ્ટ દોડવાનું છે, ત્યાંથી ધીરે ધીરે પાછું તમારે હાલવાનું છે. ચલો સ્ટાર્ટ. આ રીતના ફાસ્ટ તમે દોડજો, કન્ટિન્યુ દોડવાનું રહેશે. અને આખા દિવસની તમે માનો કે અઠવાડિયામાં તમે 3 વખત તમે સ્પ્રિન્ટ મારી શકો છો. અને એક સ્પ્રિન્ટે નહીં થાય, કમસે કમ તમારે 3 થી 4 સ્પ્રિન્ટ મારવી પડશે. પહેલાં તમારે ફાસ્ટ દોડવાનું છે. તમારી બ્રીથ આઉટ વધી જશે એટલે તમે ધીરે ધીરે હાલતા આવશો એટલે તમારું દિલ જે તમારું બ્રીથ આઉટ છે એ ઓકે થઈ જાય. પછી તમે ફાસ્ટ ફ્રીથી પ્રિન્ટ મારી શકો છો.
એનું કારણ છે સ્પ્રિન્ટ મારવીનું કારણ રહેશે કે તમારી એક હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ થશે આમાં, અને તમારું એક હાર્ટ બીટ થશે, અને તમે જો વધારે શરીરમાં છો, વધારે વજન છે તો તમારું વજન પણ કંટ્રોલ આમાં થશે, પણ કન્ટિન્યુ એક સારી ડાયટ રાખશો તો. હવે જે વર્કઆઉટ તમને બતાવું છું એ તમારી પગની લેન્થ ખોલવા માટે જ આવશે. આને હનુમાન દંડ પણ કહેવાય છે. એવું નથી કે તમે એબીસી ટ્રેનિંગમાં કાંઈ ફેન્સી નામ દેવાની કાંઈ જરૂર નથી. આપણે ગુજરાતીમાં વિડીયો બનાવી તો શુદ્ધ ગુજરાતીમાં જ વિડીયો બનાવશું. આને હનુમાન દંડ કહેવાય છે. આમાં તમારું શું છે ખબર, પગની લેન્થ વધારે ખુલશે. આ જે તમારા પગ તમે દોડો છો, આ રીતના દોડશો ને તો તમારી પગની લેન્થ વધારે ખુલશે, અને તમને ખબર પડશે કે કઈ રીતના આપણે ટ્રેનિંગ કરવી જોઈએ. આ પણ સેમ ટ્રેનિંગ છે. તમને પહેલાંમાં એમ થાય કે અત્યારે થતું નથી તો તમે આ પણ ટ્રેનિંગ કરી શકો. આનું નામ લંજીસ છે. હવે આ લંજીસ તમે કમસે કમ વન સાઈડ 15 રેપિટેશન, આ બાજુ 15 રેપિટેશન, એ રીતના તમે કરી શકો છો. હવે આની પછી આવશે સુમો સ્કોટ. પૂરું નીચે બેસવાનું છે, 3 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. હવે આ સુમો સ્કોટ તમે કરશો એટલે તમારી જે અંદર થાય છે, ઇનર થાય. હવે આ વસ્તુ કેવી છે ખબર મિત્રો, તમને ક્યાંય પણ વિડીયોમાં સમજાવશે નહીં. હવે આ તમારી જે ઇનર થાય છે ને, આ બાજુની ઇનર થાય, ફ્રન્ટ સાઈડ થાય અને ફ્રન્ટ થાય. આ તમારી મજબૂત હશે. તમે જ્યારે બિલ્ડિંગ બનાવો છો, મકાન બનાવો છો, ત્યારે કેવું હતું ખબર છે, પહેલાં ખાડો ગાળવાનો, પાયા ગાળવાના, પાયા મજબૂત કરવાના, પાયા મજબૂત કર્યા પછી તમે એક માળ લો છો, એમાં તમે બીમ ને એવું બધું બનાવો છો, એની પછી તમે ધાબુ છણો છો, ધાબુ ભરો છો, એની પછી પાછો માળ લો છો, ધાબુ ભરો છો. એમાં વાર લાગે છે ને, મહિનો 2 મહિના થઈ જાય છે. તો તમે લોકો ડાયરેક્ટ એવી રીતના કેમ વિચારો છો કે ડાયરેક્ટ આવ્યા પહેલા દિવસે અને રનિંગ ચાલુ કરી દીધી એટલે આપણું રનિંગ ચાલુ થઈ ગયું? આ બધી વસ્તુ કરવી જરૂરી છે. તમારે રિકવર કરવું જરૂરી છે. જ્યાં સુધી તમારું શરીર રિકવર નહીં થાય, જ્યાં સુધી તમે ડાયટ નહીં લો, ત્યાં સુધી તમે એક લોંગ ગેમ રમી નહીં શકો. જો તમારે આગળ વધવું હોય તો આ વસ્તુ બધી કરવી જરૂરી છે. હવે આટલો વર્કઆઉટ તમે કરશો પછી આવશે પુશઅપ, જે સૂર્ય નમસ્કાર મારશું. સૂર્ય નમસ્કાર તમે કમ્પ્લીટ જો તમારાથી ના થતા હોય તો તમે 5 થી 6 સૂર્ય નમસ્કાર મારી શકો છો. સૂર્ય નમસ્કાર આ રીતના મારવાનો રહેશે. ઉપર આવીને હોલ્ડ કરવાનું છે, પાછું સ્લો નીચે, ઉપર આવીને હોલ્ડ. આના રેપિટેશન તમે 6 થી 7 મારો શરૂઆતમાં ન લાગતા હોય તો. બાકી લાગતા હોય તો તમે 15-20 રેપિટેશન મારી શકો છો. ઓલમોસ્ટ 3 સેટ મારજો. આ સ્ટ્રેચિંગ મુવમેન્ટ કરવાનો એક મિનિંગ છે કે આપણે એટલો વર્કઆઉટ એબીસી કર્યો. જેટલા વર્કઆઉટ મેં અત્યાર સુધી બતાવ્યા છે ને, એ બધા જ વર્કઆઉટના કમસે કમ 3-4 સેટ મારવાના રહેશે તમારે. એટલે તમારી ઓલમોસ્ટ બોડી તમારી થાકી જશે. આટલી વસ્તુ તમે કરશો એટલે તમારું સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. જે તમારા પગને બધું ભરાઈ ગયું છે એ તમારા પગ આમાં ઓટોમેટિક ફ્રી થઈ જશે. આટલી વસ્તુ મિત્રો એબીસી ટ્રેનિંગ છે. તમને એમ લાગતું છે કે એબીસી ટ્રેનિંગ શું છે? કોઈ વસ્તુ નથી. HIIT ટ્રેનિંગ પણ તમે કહી શકો છો. HIIT ટ્રેનિંગ એવું છે કે હાઈ વોલ્યુમ ટ્રેનિંગ કરશો તો તમારું હાર્ટબીટ વધશે, તમને એક સ્ટેમિના વધશે. એનું જ નામ HIIT ટ્રેનિંગ છે ને એબીસી ટ્રેનિંગ છે. માહિતી તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને, અને આવા જ વિડીયો જોવા માટે નીચે કમેન્ટ જરૂર કરી દેજો. અને આગળ તમારે કયા ટોપિક પર વિડીયો જોતો છે કમેન્ટ જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.